જામનગરના કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી પોલીસે પકડી પાડેલ છે. એલસીબી પોલીસ દ્વારા દરોડો પાડીને 800 લીટર સ્પિરિટ અને 59 બોટલ નકલી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી કરીને પોલીસે 3 આરોપીને પકડ્યા છે, જે શેડ ભાડે રાખી નકલી દારૂની ફેક્ટરી ચલાવતા હતા અને કેમિકલ્સમાં સ્પિરિટ ભેળવી નકલી દારૂ બનાવતા હતા. આ નકલી દારૂનો જથ્થો કનસુમરા પાસે ખોડલ કોલ્ડ ટ્રેડર્સ નામના ગોડાઉનમાંથી ઝડપાયો હતો, જ્યાં બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી કાર્યરત હતી, જેમાં શેડ ભાડે રાખી ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેવો બનાવટી દારૂ બનાવી અલગ અલગ કંપનીના ખોટા સ્ટીકરો છપાવી ખરા તરીકે ઉપયોગ કરાતા હતા. પોલીસે 59 બોટલની કિંમત ₹29,500 તથા સ્પિરિટ તથા અન્ય પદાર્થ તથા સાધન સામગ્રી, મોબાઈલ ફોન તથા વાહન મળીને કુલ ₹8,23,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. जामनगर पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन में दारूनी एक फैक्ट्री जे पकड़ाव में आवेल है અને હું એલસીબીને બધાઈ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સીએમ કાંટલિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે. આ જે આખી ઘટના છે આમે एक पंचकोशी बी डिवीजन पुलिस स्टेशन ना क्षेत्र में विस्तार में एक दारूनी एक फैक्ट्री त्या टीन शेड लईने भाड़ा पर अने चालू करवामां आवेल हती अने आमे 3 लोको अने आमे जे मुख्य जे आरोपी छे अरुणभाई उर्फे काली सीताराम सोनी आ एक नेपाली छे अने आने द्वारा आने उपर पहलाथी पण घणा बधा जे પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી. અત્યારે ટોટલ 3 આરોપીઓને પકડવામાં આવેલ છે. અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા ઉંમર 34 રામેશ્વર નગર જામનગર અને જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વર નગર જામનગર એ 3 આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને 2 આરોપી અત્યારે ફરાર છે. જે 2 આરોપી ફરાર છે આમે કિશનસિંહ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્રસિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે. આ જે ટોટલ આમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે એવું છે એલ્કોહોલ સ્પિરિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ 30,000ની એલ્કોહોલ સ્પિરિટથી ભરેલા 2 મોટા બેરલ જેમાં એકની જે કેપેસિટી છે આ 400 લીટર છે તો 2 સ્પિરિટના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે. આમાં ટોટલ 800 લીટર જેની કિંમત લગભગ 3,20,000 અને જે આ સ્પિરિટથી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે એ લગભગ 40 લીટર જેની કિંમત ₹8,000 છે. અને આ જે શરાબ છે આમાં અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો. આની જે લગભગ 10 લીટર આની કિંમત 2,000. ફિનાઇલની જે બોટલ છે એ લગભગ 1,200 બોટલ છે અને આની કિંમત લગભગ 84,000 અને એક કાર જેની કિંમત લગભગ 3 લાખ, 4 મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલમાં જે રીતે એ લોકો આમે કેટલી ક્વોન્ટિટીનો સ્પિરિટ છે આના માપ માટે જે એક એલ્કોહોલ મીટર અને પ્લાસ્ટિકની પાણીની ટાંકી આની એક 2 ટંકી મળી છે. આની કિંમત ₹5,000 અને ઇંગ્લિશ દારૂ રાખવા માટેની બોક્સ જે લગભગ 220 બોક્સ મળ્યા છે અને ઇંગ્લિશ દારૂની બોટલના સીલ માટેના ઢાંકણા લગભગ 6,600 મળ્યા છે અને ઇંગ્લિશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટિકની ખાલી બોટલો લગભગ 200 અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ 2,575 અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પટ્ટીઓ એ લગભગ 100. યાની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પિરિટ રાખવાનો છે, કઈ રંગ નાખવાનો છે તો આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને કરવામાં આવેલ હતો. મૂળ અહીંયાનો જે આરોપી છે
કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે, આને દ્વારા ભાડા અમે લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સામાન ત્યાં જયપુરથી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાવ છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની છે, પછી એ લોકો અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે, જે રીતે જીન છે, રમ છે અને અલગ અલગ જે આના સ્ટીકરો એ લોકો લગાવીને અને અલગ અલગ બ્રાન્ડની શરાબ તૈયાર કરીને અને એ લોકો વેચતા હતા. અરુણ ઉર્ફે જે કાળી સીતારામ સોની, આના વિરુદ્ધ અત્યાર સુધી ટોટલ 4 ગુના દાખલ થયેલા છે જામનગરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં. મહિપાલસિંહ આશીષસિંહ રાણા, આના ઉપર ટોટલ 5 ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દર્જ થયેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે. અને એ જે અલગ અલગ ની જે ગેરકાયદેસર એ લોકો અહીંયા શરાબ બનાવીને અને એક ગંભીર પ્રકારનો ગુનો આચરતા હતા, આ ગુનાનો જે જામનગર એલસીબી દ્વારા શોધવામાં આવેલ છે. આ બદલ હું જામનગર એલસીબીને બધાઈ આપું છું અને જામનગર એલસીબીની આખી જે ટીમ છે અને 5100 રૂપિયાનો ઇનામ પણ જાહેર કર્યું. કેટલા સમયથી આ ફેક્ટરી ચાલુ હતી? અગાઉ ક્યાંય કરેલી છે? અત્યાર સુધી અમારી તપાસમાં એવી રીતથી નીકળ્યો છે કે છેલ્લા 3 મહિનાથી એ લોકો એવી રીતે પ્લાન કરતા હતા અને 3 મહિનાથી આ ફેક્ટરી જે છે એ લોકો અલગ અલગ બ્રાન્ડની શરાબ બનાવીને અને જામનગર અને આસપાસની બીજી જે જગ્યા છે ત્યાં એ લોકો સપ્લાય એવું અત્યારે અમારે જે તપાસમાં ખુલશે આ વસ્તુ કે પણ એ અલગ અલગ બ્રાન્ડની જે દરેક બ્રાન્ડની જે શરાબ હોય આને અકોર્ડિંગ એ લોકો આમે એલ્કોહોલ અને આની કલરના જે સ્પેસિફિક કલર અને અલગથી આના સ્ટીકર અને જે બોટલ જે કંપનીની શરાબની હોય એ જ ઇટ ઇઝ સેમ બોટલ, સેમ રીતે પેકિંગ અને એક પાણીની ટંકી જેમ ઉપર એ લોકો મૂકીને અને આમે જે રીતે આપણે આમે ટેપ જે નળ લગાવીએ છીએ, આ નળ નીચે ત્યાં બોટલને ભરીને અને આને પેકિંગ કરવાની બધી મશીન અને બધી અમે લોકો જપ્ત કરી છે. અત્યારે એ બધી વસ્તુ તપાસમાં ખુલશે. અત્યારે અમને આ વસ્તુની જે આગળની જે તપાસ હશે અમે ખબર